આવો ભાઈઓ બહેનો બાળકો ઇડલી સંભાર એટલે ગરમા ગરમ ઇડલી સંભાર લેવા આવો ઇડલી સંભાર એટલે સુપર હિટ જોઈ શકો છો આપણે ચિપ્સોમાં તૈયાર થઈ ગઈ છે લઈ લે કઈ પેન લેવી ગુડ મોર્નિંગ સુપ્રભાત જય ભગવાન બધા મિત્રોને તો સ્વાગત છે તમારા નવા બ્લોગમાં શ્રેયાસભાઈ આપણે ઉઠ્યા છે રસોડા તરફ જાય છે રહ્યા ધીમે ધીમે યાન તો ચાય નથી પીવી હે ચાલો બહાર એનો નજારો જોઈ લઈએ કેવો છે સવારના જોઈ શકો છો મોર્નિંગ ઓફ વણાટનગર રમેશભાઈના ડેલામાં પણ પ્લાસ્ટર થઈ ગયું છે અંદર ને બારે તો વહેલા ઉઠીને માણસો ઘઉં વાઢવા મંડી ગયા છે બાજુમાં જીવીબી વાળા ટ્રેક્ટર ભરે છે રે કામ ઉપર જવાની તૈયારી કરે છે રે ચાલો આપણે પણ આયુષભાઈને સ્કૂલ મૂકી આવી એ ભાઈ લઈ લો તમારો નાસ્તો હોટલ પાણીનો તો આપણે અહીંયા અયાનભાઈ નાસ્તો કરે છે રહ્યા શ્રેયાસભાઈ પણ નાસ્તો કરે છે રહ્યા મોગલી જોતા જોતા ચાલો આપણે જઈ ભણવા આપણે હવે કામ ઉપર બેસી જઈ ઇડલી સંભાર આવી ગઈ ઇડલી સંભાર આવો ભાઈઓ બહેનો બાળકો ઇડલી સંભાર એટલે ગરમા ગરમ ઇડલી સંભાર મુકતા તો સો ની હે લેવા આવો ઇડલી સંભાર ના મૂકશું સુપર હિટ ઇડલી સંભાર તમારો નંબર દેજો તમને મૂકશું YouTube ચેનલ નંબર દેજો આવો ભાઈઓ બહેનો બાળકો એવું છે એટલે ગરમા ગરમ ઇડલી સંભાર આવી ગઈ છે શ્રેયાસ ઇડલી સંભાર લેવાની છે સુપર હિટ ઇડલી સંભાર કૂતરો કેડ છે આવો ભાઈઓ બહેનો બાળકો ઇડલી સંભાર એટલે ગરમા ગરમ ઇડલી સંભાર લેવા આવો ઇડલી સંભાર એટલે સુપર હિટ ઇડલી સંભાર તો ઇડલી સંભાર આપણે લઈ લીધા છે ને નાસ્તો કરવાનું છે ઇડલી સંભારનો એ છોકરો હાલો નાસ્તો કરી લ્યો ચાલો તો નાસ્તો કરી લઈએ ઇડલી સંભાર ડીશ તૈયાર થાય છે ઇડલી સંભારની તમારા માટે તો ચાલો નાસ્તો કરવા બેસી જાય હાલો તો જય ભગવાન બધાને સવારના 10:15 વાગી ગયા છે મારે ચાય પીવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે હું ચાય પીતી આવું ચાય પીને પછી ભણવા લાગી જાય આજે મહેમાને આવવાના છે તો ખાવાનું બનાવવાનું છે તો 11 વાગ્યા સુધી ભણી લઉં પછી વળી ખાવાનું બનાવવાનું છે ને છોકરા આંગણવાડીથી આવી જશે તો હાલો ચાય પીતી હું આગળ વિડીયો જોતા રહેજો હવે તો આપણે ચાય મૂકી દીધી છે ચાય નાખી દીધી થોડી
ચાય બની જાય એટલે પીને કામે લાગી જાય. નવો તાણું આજથી ચાલુ કર્યો છે. ચોમક વાળો કરવાનો છે. ડિઝાઇન ચોમકની ડિઝાઇન નાખવાની છે. સ્ટાર્ટિંગ કરી દીધી છે. બની જશે એટલે તમને બતાવું છું. જોઈ શકો છો આપણે ચમક તૈયાર થઈ ગઈ છે. આવી ડિઝાઇન કરવાની છે 7-7 ઇંચ ઉપર. ફુલાવર બટેકાનું શાક બને છે. હાલો તો હું મહેમાનનું કહેતી હતી, મહેમાન આવી ગયા છે. ખાવાનું બની ગયો, આવે એટલે પીરસી દઈ. ધોવા ગયા છે, શાક બની ગયો, શીરો બની ગયો. તો અમારા ઘરે મહેમાન આવ્યા છે. મારા મામી સુખડો દેવા આવ્યા છે ને હવે જમે છે રે. બચ્ચાઓથી આવ્યા છે. મારા મમ્મીને સુખડો દેવા આવ્યા છે. હસાના સગા ફૂઈ છે ને મારા સગા મામી જમવા બેસી ગયા છે. તો હું નાઈશ જઈ છે વાળ કપાવવા માટે ને છોકરા ક્રિકેટ રમે છે રે. ચાલો બજારમાં જતા આવી. ચાલો ત્યારે આપણે ATM નું કામ પતાવી લઈ. ATM નું કામ પહેલા પતાવી લઈએ આપણે. આપણે આવી ગયા છીએ તૈમૂર હેર કટિંગમાં અને રમજુભાઈ કણે વાળ કપાવે છે. આયુષભાઈને વાળ કટિંગ ચાલુ છે. કટિંગ મારે પણ વાળ કપાવવાના છે તો વારા પરથી વાળ કપાવી લઈ. રમજુભાઈ બહુ જૂના ને જાણીતા છે. બહુ અગાઉથી આપણે ઘણા ટાઈમ પહેલાંથી એમની જોડે વાળ કપાવી છે. વચ્ચે હમણાં મારે થોડાક વાળ ઓછા થઈ ગયા છે એટલે કાંઈ નક્કી નથી રહેતું ક્યાં કપાવી લઉં. એટલે હમણાં થોડોક ઓછો થઈ ગયો છે કપાવવા આવવાનું. બાકી પહેલાં અહીંયા કણે જ આવતા, બાંધેલા હતા અમે. એમની જેણે જ વાળ કપાવવા આવતા. વાર તહેવાર હોય, મેળા મડકડામાં એમની કણે જ વાળ કપાવવા આવતા. પૂછું હાથ ને પગ થઈ આટલી બધી વાર કાઢીને એટલે કઈ પેન લેવી?
જલ્દી લઈ લે એટલે મોડો થઈ ગયો. સુપર માર્કેટમાંથી હવે નીકળી ગયા છીએ, જાય છે ઘરે. હર્ષભાઈ હવે થઈ ગયો મોડો, હાલો થોડે કરતાં કરતાં હવે હાલો હવે કાંઈ નથી લેવાનું ને, ચાલો નીકળી જાય. તો 9 વાગવા આવ્યા છે ને હવે બેસી ગયા છીએ જમવા. અમારે એમ ભાઈ પણ જમે છે, રસ રોટલી, મરચાંનો રસ, લીલા મરચાંનો રસ ને રોટલી એના ફેવરેટ છે. નહીં તેલવાળી રોટલી ને મરચાંનો રસ ફેવરેટ છે. જમે છે તમારી favorite છે? જમી લ્યો. ચાલો ત્યારે સાથે બધા જમવા બેસી ગયા છે. શ્રેયાસભાઈ હજી મિસિંગ છે તો એ બારે રમવામાં મશગુલ છે, આવ્યા નથી. તો એ પછી જમશે ને બેસી ગયા જમવા. તો ચાલો ત્યારે જમી લઈ.